નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નફો ખોટની સિરીઝમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આ પ્રકારના દાખલા છે ને 8 પેનની મૂળ કિંમત 6 પેનની વેચાણ કિંમત જેટલી હોય તો નફો થાય કે ખોટ મેળવો. આ દાખલા છે ને પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ હોય એ લાંબી રીતથી આખું પતું ભરી દે ચોપડાનું કે નોટનું, તો પણ આ દાખલો સોલ્વ માંડ થાય અથવા તો થતો નથી. તો આજે આપણે ફક્ત એક જ લીટીમાં આ દાખલાનું સોલ્યુશન જોશું, બરાબર. અને આપણે અગાઉ કીધું એમ કે નફો ખોટની સિરીઝ આપણને ચપટી વગાડતા આવડવાની છે. આ શબ્દો યાદ રાખજો આપણા મિત્રો તમે. તો ચાલો જોઈએ આજનો વિડીયો. અને મિત્રો તમે પણ જોજો. આ વિડીયો જોઈ લેશો ને પછી આવા કોઈ પણ દાખલા આવશે ને તમે ચપટી વગાડતા ગણશો. જોઈ લઈએ આપણે, ચાલો. 8 પેનની મૂળ કિંમત 6 પેનની વેચાણ કિંમત જેટલી હોય. 8 પેનની મૂળ કિંમત 6 પેનની વેચાણ કિંમત જેટલી હોય. અહીંયા આપણને શું આપ્યું? 8 પેન છે. 8 પેન એની મૂળ કિંમત છે ઈ 6 પેનની વેચાણ કિંમત બરાબર છે. 8 પેનની મૂળ કિંમત 6 પેનની વેચાણ કિંમત બરાબર છે. તો નફો જાય ખોટ જાય કેટલા ટકા? શોર્ટકટ રીત છે મિત્રો, પિયુષ સરની શોર્ટકટ રીત છે. એના માટે કઈ છે તમને ખબર છે? નો જ ખબર હોય ને, હજી તમે વિડીયો જોયો નથી. વિડીયો જોઈ લેશો પછી તમને આવડશે. આપણે આ દાખલામાં શું કરવાનું ખબર તમને? કાંઈ નહીં. આ 8 અને 6 છે ને એની જગ્યા અદલા બદલી કરી દેવાની. 8 અને 6 ની જગ્યા શું કરી દેવાની? અદલ બદલ કરી દેવાની. એટલે 6 પેનની મૂળ કિંમત બરાબર 8 પેનની શું થઈ ગયું? વેચાણ કિંમત. હવે મિત્રો ધારો 6 પેનની વેચાણ કિંમત 6 રૂપિયા છે. ધારો 1 રૂપિયાની એક પેન છે, એ આપણે 8 માં વેચી તો આપણને નફો થાય ખોટ? 6 રૂપિયાની વસ્તુ આપણે 8 રૂપિયામાં વેચી. 6 રૂપિયાની મૂળ કિંમત, 8 રૂપિયાની વેચાણ કિંમત. તો 6 રૂપિયાની વસ્તુ આપણે 8 રૂપિયામાં વેચી તો આપણને નફો થાય ખોટ? નફો જ થાય ને. કેટલા રૂપિયાનો નફો થયો આપણને મિત્રો? તો કે 8 રૂપિયામાં વેચી 6 રૂપિયાની હતી એટલે 2 રૂપિયાનો આપણને નફો થાય છે. હવે મૂળ કિંમત કેટલી હતી? 6 રૂપિયા. નફો કેટલો થયો? 2 રૂપિયા. તો આપણે જો ટકાવારી મેળવવાની છે તો ટકા હંમેશા કેટલા એ હોય? 100 એ હોય છે. ચાલો આપણી ચોકડી ગુણાકારની રીત, આને ભૂલવાની નથી. પ્રશ્નાર્થ ચિહ્ન હમે હોય ક્યાં વહી જાય? છેદમાં. અને આ બંનેનો ઉપર શું થઈ જશે? ગુણાકાર. ચાલો 2 તેરી 6, 100 ભાગ્યા 3 એટલે 33.33% નફો થાય છે. આપણે જો આ રીતના પેન વેચીએ ને તો આપણને 33.33% નો નફો મળે છે. ચાલો એક બીજો દાખલો ગણીએ એટલે આ રીત છે આપણને હજી વધારે મગજમાં બેસી જાય. ચાલો જોઈએ આપણને એ દાખલામાં શું કીધું છે. 5 પેનની મૂળ કિંમત 3 પેનની વેચાણ કિંમત જેટલી છે. 5 પેનની મૂળ કિંમત છે ઈ 3 પેનની વેચાણ કિંમત જેટલી છે. આપણે હમણાં જ કીધું 5 અને 3 ની શું કરી નાખવાની? અદલા બદલી. એટલે 3 રૂપિયાની મૂળ કિંમતે આપણે કેટલી પેન વેચવાની છે? 5 રૂપિયા 5 વેચવાની છે, બરાબર. 5 રૂપિયાની મૂળ કિંમત, 3 રૂપિયાની મૂળ કિંમતે આપણે 5 વેચવાની છે. તો જો મિત્રો અહીંયા આપણને નફો થાય છે ને અહીંયા નફો કેટલા રૂપિયાનો થયો? નફો કેટલા રૂપિયાનો થયો મિત્રો? 5 રૂપિયામાં વસ્તુ વેચી, 3 માં ખરીદી હતી એટલે 2 રૂપિયાનો આપણને શું થાય છે? નફો. હજી આપણે ટકાવારી જોતી છે ને. ટકા હંમેશા કેટલાય હોય? 100 હોય. 3 રૂપિયાની મૂળ કિંમતમાં આપણને 2 રૂપિયાનો નફો થાય તો 100 રૂપિયાની મૂળ કિંમતે કેટલાનો થાય? ચાલો જોઈએ. 100 ગુણ્યા 2 અને ભાગ્યા 3. 100 ગુણ્યા 2 એટલે 200. 200 ભાગ્યા 3 એટલે 66.66% જવાબ આવે છે મિત્રો. 66.66% નો આપણને નફો મળે છે. તો જો આટલો નફો મળતો હોય તો શું આપણે વેપાર ન કરવો જોઈએ? હે મિત્રો, છે ને. એક ખોટનો દાખલો જોઈએ મિત્રો. ખોટના દાખલા કેમ ગણાય ઈ પણ જોઈએ. એના માટે એક ઉદાહરણ આપણે ખોટનું લઈ લઈ. તો ચાલો હું જરાક રકમ થોડીક ચેન્જ કરી નાખું બે દાખલાની. થોડીક રકમ હું કરી નાખું? ચેન્જ કરી નાખું છું. એટલે આપણને ખબર પડે કે ખોટના દાખલા છે એ કઈ રીતના ગણાય. આ તો નફાના હતા, બરાબર. ખોટના દાખલા ગણીએ. ચાલો જોઈએ. હવે 3 પેનની મૂળ કિંમત છે ઈ ધારો કે 5 પેનની વેચાણ કિંમત છે. અહીંયા હું રકમ બદલાવી નાખી. તો ચાલો આપણે તો આપણી રીતના દાખલો ગણવાનો. 3 રૂપિયાની મૂળ કિંમત અને વેચાણ કિંમત 5 રૂપિયાની વેચાણ કિંમત છે. ચાલો મિત્રો, ચાલો હવે આપણે દાખલામાં શું કરતા હતા? તો કે 3 અને 5 ની શું કરતા હતા? અદલા બદલી. ચાલો કરીએ. 5 રૂપિયાની મૂળ કિંમત થઈ ગઈ અને વેચાણ કિંમત કેટલા રૂપિયા થઈ ગઈ?
₹3 તો અહીંયા જો 5 રૂપિયાની વસ્તુ ખરીદી 3 માં વેચી નફો જાય કે ખોટ? ખોટ જ જાય ને. કેટલા રૂપિયાની ખોટ ગઈ? ખોટ ગઈ છે કેટલા રૂપિયાની? ₹2. હવે આપણે ટકાવારી શોધવાની છે. ટકા હંમેશા 100 હોય. 5 રૂપિયાની મૂળ કિંમતમાં આપણને ₹2ની ખોટ જાય તો 100 રૂપિયાની મૂળ કિંમતે કેટલી જાય? ચોકડી ગુણાકાર, પ્રશ્નાર્થ ચિહ્ન સામે હોય છેદમાં. આ બંનેનો ગુણાકાર 100 × 2, 5 × 20 એટલે 100 અને 20 દુને 40%ની ખોટ જાય છે મિત્રો. કેટલા ટકાની? 40 રૂપિયાની. આ જ દાખલા આપણે નફાવાળો ગણ્યો ને મિત્રો હમણાં થોડી વાર પહેલા, તો નફો 33% જ જતો હતો. ખોટ ગઈ તો કેટલી ગઈ? 40 રૂપિયાની. ચાલો બીજું ઉદાહરણ છે ઈ પણ જોઈએ. દાખલા તરીકે 2 પેનની કિંમત મૂળ કિંમત છે 2 પેનની મૂળ કિંમત છે ઈ 3 પેનની વેચાણ કિંમત બરાબર હોય તો નફો થાય ખોટના કેટલા ટકા? ચાલો આપણે જોઈએ. ₹2 મૂળ કિંમત છે અને ₹3 વેચાણ કિંમત. 2 ને 3 ને અદલા બદલી કરી દો એટલે ₹3ની મૂળ કિંમત બરાબર ₹2ની વેચાણ કિંમત. ₹3ની મૂળ કિંમત ને ₹2ની વેચાણ કિંમત એટલે આપણને ₹1ની શું જાય છે? ખોટ જાય છે. ખોટ કેટલા રૂપિયાની ગઈ? ₹1ની. ₹1ની ખોટ જાય તો 100 રૂપિયા કેટલાની જાય? ચોકડી ગુણાકારની રીત. પ્રશ્નાર્થ ચિહ્ન સામે હોય છેદમાં. ઉપર આ બંનેનો ગુણાકાર 100 × 1 એટલે 100, 100 / 3 એટલે 33.33% ખોટ જાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય ને આપણી રીત સાવ સહેલી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલ મેથ્સ વિથ પિયુષ સરને સબસ્ક્રાઇબ કરી લેજો.